નમસ્કાર. ચલો આજે આંકડાશાસ્ત્રની દુનિયામાં ડૂબકી મારીએ. હવે જુઓ, આપણી પાસે જ્યારે બહુ બધી સંખ્યાઓ હોય ત્યારે એમાંથી કોઈ મતલબ કાઢવો થોડું મુશ્કેલ બની જાય છે, ખરું ને? પણ ચિંતા નહીં, આજે આપણે એ જ શીખવાના છીએ કે આખા ડેટાનો સારાંશ આપતી એક જાદુઈ સંખ્યા એટલે કે મધ્યક કેવી રીતે શોધાય. તો ચલો આ આખા વિષયને એકદમ સરળ બનાવી દઈએ. જરા વિચારો, આપણી સામે નંબરોની એક લાંબી લાઈન છે. હવે આમાંથી કંઈ કામની માહિતી કેવી રીતે કાઢવી? બસ આ જ સવાલનો જવાબ આપણને આંકડાશાસ્ત્ર આપે છે. અને એની શરૂઆત થાય છે એક સેન્ટ્રલ વેલ્યુથી. અને એનો જવાબ છે મધ્યક. હા, મધ્યક એક એવી સિંગલ વેલ્યુ છે જે આખા ડેટા સેટનો ટૂંકમાં પરિચય આપી દે છે. એમ સમજો ને કે એ આખી ટીમનો કેપ્ટન છે, જે એકલો જ આખી ટીમ વતી વાત કરે છે. એ આપણને એક ઝલકમાં આખી વાત સમજાવી દે છે. તો મધ્યક શોધવાની આપણી સફર શરૂ કરીએ. અને આપણો પહેલો સ્ટોપ છે સૌથી સીધો અને સરળ રસ્તો, પ્રત્યક્ષની રીત. આ રીત એકદમ બેઝિક છે અને સમજવામાં બહુ જ સહેલી છે. ચાલો આપણી રેફરન્સ મટીરિયલ પર એક નજર કરીએ. અહીં જુઓ, ડાબી બાજુ જે પહેલો પોઈન્ટ દેખાય છે ને, બસ એ જ છે પ્રત્યક્ષની રીત. એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ. એ જ તો એની ખાસિયત છે. ઓકે, તો આ રહ્યું સૂત્ર. x બાર બરાબર સિગ્મા fi xi એના છેદમાં સિગ્મા fi. મને ખબર છે, પહેલીવાર જોવામાં થોડું ગૂંચવાડા ભર્યું લાગે, પણ જરાય ગભરાવાની જરૂર નથી. ચાલો આપણે આના દરેક ભાગને છૂટો પાડીને સમજીએ. સૌથી પહેલાં વાત કરીએ xi ની. xi એટલે બીજું કંઈ નહીં પણ દરેક વર્ગની વચ્ચેની કિંમત. જેમ કે જો આપણો વર્ગ 10 થી 20 હોય તો xi શું થશે? 15. છે ને એકદમ સિમ્પલ. હવે વારો છે fiનો. fi એટલે ફ્રીક્વન્સી. ગુજરાતીમાં કહીએ તો આવૃત્તિ. એનો સીધો મતલબ એ છે કે કોઈ એક વેલ્યુ અથવા વર્ગ કેટલી વાર રિપીટ થાય છે. અને હવે આવે છે આ સ્પેશિયલ સિમ્બલ, સિગ્મા. ગણિતમાં આ ગ્રીક અક્ષરનો મતલબ બહુ જ સરળ છે. બધાને ભેગા કરીને સરવાળો કરી દો. એટલે સિગ્મા fi એટલે બધી જ આવૃત્તિઓનો ટોટલ, અને સિગ્મા fi xi એટલે fi અને xi ના ગુણાકારનો ટોટલ. બસ આટલું જ છે. જો પ્રત્યક્ષની રીત સારી તો છે, પણ જ્યારે xi અને fi ના આંકડા બહુ મોટા હોય ત્યારે ગુણાકાર, સરવાળા એટલા લાંબા થઈ જાય કે ભૂલ પડવાની શક્યતા વધી જાય. તો સવાલ એ છે કે આનો કોઈ શોર્ટકટ છે? અને જવાબ છે હા, બિલકુલ છે. અને એ જ છે આપણી બીજી અને થોડી સ્માર્ટ રીત, ધારેલા મધ્યકની રીત. આને તમે મોટી મોટી ગણતરીઓ માટેનો એક જોરદાર શોર્ટકટ કહી શકો છો, જે આખી ગેમ જ બદલી નાખે છે. ચાલો પાછા આપણા રેફરન્સ પર જઈએ. હવે જરા વચ્ચેના ભાગમાં જુઓ. આ છે ધારેલા મધ્યકની રીતનું સૂત્ર. પહેલી નજરમાં જ ખબર પડી જાય છે કે આ પહેલાં કરતાં થોડું અલગ છે, નહીં? તો સૂત્ર કંઈક આવું છે. x બાર બરાબર a વત્તા સિગ્મા fi di છેદમાં સિગ્મા fi. અહીં બે નવા મિત્રો આવ્યા છે, a અને di. ચાલો એમની સાથે પણ ઓળખાણ કરી લઈએ. a એટલે કે અઝ્યુમ્ડ મીન. ગુજરાતીમાં કહીએ તો ધારેલો મધ્યક. આ આપણે આપણી રીતે ડેટામાંથી જ કોઈ એક વચ્ચેની કિંમત ધારી લઈએ છીએ. આ એક એવો અંદાજ છે જે આપણા આખા ગણિતને એકદમ સહેલું બનાવી દે છે. અને d એટલે ડિવિએશન, એટલે કે વિચલન. એ દરેક xi અને આપણા ધારેલા મધ્યક a વચ્ચેનું અંતર છે. આમ કરવાથી શું થાય ખબર છે? આપણને જે મોટા મોટા આંકડા હતા ને, એની જગ્યાએ એકદમ નાના અને સહેલા નંબર્સ મળી જાય છે. ધારેલા મધ્યકની રીત ખરેખર બહુ કામની છે. પણ ગણિતમાં હંમેશા એક સવાલ તો રહે જ છે. શું આનાથી પણ કંઈક વધુ સહેલું હોઈ શકે? શું ગણતરી હજી વધારે ફાસ્ટ થઈ શકે? તો જવાબ છે હા. અને આ જ સવાલ આપણને આપણી ત્રીજી અને સૌથી પાવરફુલ રીત પર લઈ જાય છે, પદ વિચલનની રીત. આને અલ્ટિમેટ શોર્ટકટ કહી શકાય. પણ હા, એક વાત યાદ રાખજો, આ શોર્ટકટ વાપરવા માટે એક ખાસ શરત છે. આપણા રેફરન્સ ઇમેજ પર પાછા ફરીએ. હવે એકદમ જમણી બાજુ જે ત્રીજું સૂત્ર દેખાય છે એ જ છે પદ વિચલનની રીત. ચાલો ફટાફટ આ ફોર્મ્યુલાને પણ સમજી લઈએ. સૂત્ર છે x બાર બરાબર a વત્તા બ્રેકેટમાં સિગ્મા fiui છેદમાં સિગ્મા fi, અને આ આખા બ્રેકેટનો ગુણાકાર h સાથે. અહીં ui અને h આ બે નવા પ્લેયર્સની એન્ટ્રી થઈ છે. h એટલે વર્ગ લંબાઈ
અને આ જ છે એ ખાસ શરત જેને આપણે વાત કરતા હતા. આ રીતનો ઉપયોગ ત્યારે થઈ શકે જ્યારે બધા જ વર્ગોની લંબાઈ એકસરખી હોય. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. અને યુઆઈ તો સાચે જ જાદુ કરે છે. એ આપણું જે વિચલન હતું ને ડી, એને વર્ગ લંબાઈ h વડે ભાગીને હજી નાનું બનાવી દેશે. અને પરિણામ આપણને -2, -1, 0, 1, 2 જેવા એકદમ નાના અને સહેલા નંબર્સ મળે છે. હવે વિચારો, ગણતરી કેટલી બધી સહેલી થઈ ગઈ. તો આપણે 3 અલગ અલગ રસ્તાઓ જોયા, પણ ત્રણેય રસ્તા આપણને એક જ મંજિલ પર પહોંચાડે છે, સાચો મધ્યક. હવે સવાલ એ છે કે કયો રસ્તો ક્યારે વાપરવો? ચાલો એનો સારાંશ જોઈએ. આ આખી વાતનો સાર આ ટેબલમાં છે. જુઓ, પ્રત્યક્ષની રીત સાયકલ જેવી છે. નાના આંકડા હોય તો બેસ્ટ. ધારેલા મધ્યકની રીત સ્કૂટર જેવી છે. મોટા આંકડા હોય ત્યારે કામને ઝડપી બનાવે. અને પદવિચલનની રીત એ તો સુપર બાઇક છે. જો રસ્તો એટલે કે વર્ગ લંબાઈ એકસરખી હોય ને તો આનાથી ઝડપી બીજું કોઈ નહીં. તો આમાંથી શીખવાનું છું બસ એટલું જ કે ક્યારે કઈ રીત વાપરવી એ સમજવું બહુ જરૂરી છે. આ એક ટૂલબોક્સ જેવું છે. જો કામ પ્રમાણે સાચું સાધન પસંદ કરશો તો તમારો જવાબ પણ સાચો આવશે અને સમય પણ બચશે. અને અંતે એક સવાલ સાથે આપણે પૂરું કરીએ. આ બધું જે આપણે શીખ્યા એ ખાલી પરીક્ષાના માર્ક્સ માટે નથી. જરા વિચારો, કોઈ ક્રિકેટરની બેટિંગ એવરેજ કાઢવી હોય, આવતા અઠવાડિયાના હવામાનની આગાહી કરવી હોય કે પછી શેરબજારના ટ્રેન્ડ સમજવા હોય, આ બધી જ જગ્યાએ આ જ રીતો કામ લાગે છે. આ ગણિત ખરેખર આપણી આસપાસની દુનિયાને સમજવાની એક ચાવી છે.